નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 14 ચેપ્ટર 2 સોલ્યુશન. ચાલો આજે આપણે જે જોવાનું છે એ તમારી સામે છે JEE MCQ 2020, 19, 18 અને 17માં પૂછાયેલા જે MCQ છે, બરાબર છે, એ MCQ આપણે જોવાના છે. રેડી? ચાલો, MCQની રકમ જે છે એ રકમ કંઈક આ રીતે છે, બરાબર છે. રકમની અંદર આપેલું છે કે ટેમ્પરેચર 35 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઓકે, કાર્બન ડાઇસલ્ફાઇડ જે છે દ્રાવ્ય પદાર્થ, બરાબર છે, એનું P0 512 mm of Hg છે. એસિટોન દ્રાવક જે છે એનું P0 344 mm of Hg છે. આ બંનેને ભેગા કરીને જ્યારે સોલ્યુશન બને P ટોટલ, તો એ 600 mm of Hg છે. રેડી? અને આપણને કહેવામાં આવ્યું છે કે આપેલમાંથી ખોટું વિધાન જણાવો. મતલબ આમાંથી જ્યારે દ્રાવણ બને છે ત્યારે નીચેનામાંથી કયું વિધાન એવું છે કે જે ખોટું છે એ આપણે જણાવવાનું છે. ઓકે, ચાલો, તો સ્ટેટમેન્ટ શું આપેલા છે? સ્ટેટમેન્ટ જે છે એમાં ફર્સ્ટ એમ છે કે કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોનને એકબીજા પ્રત્યે પોતાનાથી ઓછું આકર્ષણ છે. એટલે કઈ રીતે? તો સ્ટેટમેન્ટ મેં અહીંયા સમજાવેલું છે, બરાબર છે, કે કાર્બન ડાઇસલ્ફાઇડ વચ્ચે જે એટ્રેક્શન હતું એ આકર્ષણ, બરાબર. પછી એસિટોનના અણુ વચ્ચે જે એટ્રેક્શન હોય એને બી આકર્ષણ કહેવાય. રેડી? આ બંને જ્યારે અલગ અલગ હતા ત્યારે એ અને બી પ્રકારનું એટ્રેક્શન ફોર્સ હતું. ઓકે, પછી જ્યારે બંનેને ભેગા કરી અને સોલ્યુશન બનાવવામાં આવે ત્યારે કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન વચ્ચે એટ્રેક્શન નવું બને છે, બરાબર છે, અને એ બી આકર્ષણ કહેવાય. રેડી? તો આ લોકોનું કહેવાનું એમ છે કે કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોનને એકબીજા પ્રત્યે પોતાનાથી ઓછું આકર્ષણ છે. મતલબ એ અને બી આકર્ષણ એ બી આકર્ષણ કરતાં કેવું છે? વધારે છે. આવું આ સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. તો મેં એને સ્ટેટમેન્ટ જ આપેલું છે, એક્ઝામમાં આવી સમજ નથી આપી. આ તો તમે આ રીતે સમજેલા છો એટલે મેં આવું બનાવ્યું છે, બરાબર. ચાલો, બીજું સ્ટેટમેન્ટ એવું છે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને દ્રાવણ બનવા માટે ઉષ્મા શોષાતી હશે, બરાબર છે. એનર્જી શું થતી હશે? એબ્ઝોર્બ થતી હશે. એટલે એ પણ મેં બનાવી દીધું કે ડેલ્ટા H મિક્સિંગ ગ્રેટર ધેન 0. એનર્જી એબ્ઝોર્બ થાય મતલબ પ્લસ થાય છે, તો ગ્રેટર ધેન આવશે. આ પ્રણાલી રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી, બરાબર. એવું કહેવા માંગે છે કે આ જે સોલ્યુશન ફોર્મ કર્યું છે ને એ બિલકુલ રાઉલ્ટના નિયમને ફોલો કરતું નથી. ઓકે, લાસ્ટ સ્ટેટમેન્ટ એમ છે કે આ સોલ્યુશનમાં 100 ml કાર્બન ડાઇસલ્ફાઇડ લીધેલું છે, 100 ml એસિટોન લીધેલું છે, પણ જ્યારે સોલ્યુશન બનાવવામાં આવે છે ત્યારે ટોટલ કદ જે છે એ 200 બંનેના સરવાળા કરતાં કેવું આવે છે? ઓછું આવે છે. રેડી? તો આ આપણો સવાલ છે જે હમણાંની 2020ની JEEની એક્ઝામમાં પૂછાઈ ગયો. રેડી? ચાલો, હવે એને સોલ્વ કઈ રીતે કરો? તો સોલ્વ કરવામાં શું છે એ સાંભળજો. આપણને P0 આપેલા છે, બરાબર છે. P ટોટલ પણ આપી દીધું છે 600 mm of Hg, બરાબર. પણ આપણે એ જોવાનું છે કે થિયોરિટિકલી આપણે જ્યારે P0 એ અને P0B અને એ ગણી લઈએ, P0B ગણી લઈએ, બરાબર. મોલ અંશ તો આપેલા નથી. હવે મોલ અંશ નથી આપેલા તો આપણે શું કરી શકીએ? આપણી પાસે ઓપ્શન બને છે. ચાલો જુઓ, અહીંયા પ્રોપર ધ્યાન આપો કે માનો કે x ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લઈ લઈએ? 1, બરાબર. આવું કન્સિડર કરવું પડે જ્યારે આપણી પાસે ઓપ્શન નથી ત્યારે, બરાબર. ચાલો, તો કહેવાનું એમ છે કે x ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ તો એક્સ બી કેટલા થઈ જાય? 0 થાય, કારણ કે બંનેનો સરવાળો કેટલો થતો હોય છે? એક જ થાય ને. તો મતલબ આ છે, બીજું છે નહીં. આપણે આ ધારીને કામ કરીએ તો આપણે શું કરી શકીએ? અથવા તમે લઈ શકો x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 અને એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. ચાલો, જો આનાથી ઊંધું લઈને કામ કરશો ને તો આ જેટલા સ્ટેટમેન્ટ દેખાય એમાંથી એક સાચું ને બાકીના કેવા સાબિત થશે? ખોટા. તો મને કોઈ પ્રોબ્લેમ નથી, લઈ શકાય, એકવાર ટ્રાય કરી શકાય, બરાબર છે. પણ એ ઓપ્શન અત્યારે આપણે રહેવા દઈએ, પછી હમણાં તમને ચેક કરાવડાવીશ. ચાલો, આની કન્ડિશન સ્વીકારવી તો આપણને P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ શું મળે? XB. ઓકે, આ આપણે કોના માટે રાખીએ? કાર્બન ડાઇસલ્ફાઇડ. અને આ જે છે આપણે રાખીએ એસિટોન માટે, બરાબર. તો અહીંયા શું થાય? આ P0A કેટલું છે? 512 છે, એને ગુણ્યા 1 પ્લસ P0B કંઈક આપણી પાસે છે કેટલા? 344, એને ગુણ્યા 0. તો સીધી વાત છે 512 mm of Hg. મતલબ આપણું P ટોટલ 512 mm of Hg આવે છે. રેડી? અને એ લોકોએ જે P ટોટલ આપેલું છે આદર્શ દ્રાવણ જો બનતું હોય, બરાબર, તો 600 mm of Hg નોર્મલી. તો એના કરતાં આપણું કેવું આવે છે? ઓછું આવે છે, બરાબર છે. તો સીધી વાત છે, મતલબ આ 512 mm of Hg કરતાં જે આપેલું છે એ કેવું આવે છે? વધારે છે,
બરાબર. તો સીધી વાત છે, અહીંયા કયું ડેવિએશન જોવા મળશે? પોઝિટિવ ડેવિએશન, ધન વિચલન જોવા મળશે. ફરી પાછું કહી દઉં, એ લોકોએ પી ટોટલ એમ કીધું છે કે આ બંનેને ભેગા કરીને જ્યારે પી ટોટલ કરવામાં આવે ત્યારે 600 mm ઓફ એચજી આવે છે. હવે આપણે ગણતરી કરવી ત્યારે કેટલું આવે છે? 512 mm ઓફ એચજી. તો આપણે ધારેલા કરતાં જવાબ કેવો આવે છે? પ્રેક્ટિકલ મોટો આવે છે. બરાબર. તો આદર્શ દ્રાવણ બનતું હોય તો 512 mm ઓફ એચજી આવવું જોઈએ. બરાબર. પણ આવે છે કેટલું? 600 mm ઓફ એચજી. એનો સીધો મતલબ એમ છે કે અહીંયા કયું વિચલન જોવા મળે છે? ધન વિચલન જોવા મળે છે. જ્યારે ધન વિચલન થાય ત્યારે ડેલ્ટા બી મિક્સિંગ ગ્રેટર ધેન 0 અને ડેલ્ટા એચ મિક્સિંગ, બરાબર, એ પણ કેટલું આવશે? ગ્રેટર ધેન 0. બરાબર છે. તો અહીંયા કહેવાનું એમ છે, સોરી, આમાં લેસ ધેન 0 આવશે. જોઈએ. બરાબર છે, એમાં મને કન્ફ્યુઝન છે. આપણે જોઈએ. પોઝિટિવ વિચલન જોવા મળશે નોર્મલી. બરાબર છે. તો કહેવાનું એમ કે હવે પોઝિટિવ વિચલનના સંદર્ભમાં આપણે વિચારીએ કે શું અહીંયા આ સાચું કયું વિધાન છે, એમ એટલે ખોટું કયું વિધાન છે અને કેટલા સાચા છે. તો કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોનને એકબીજા પ્રત્યે પોતાનાથી ઓછું આકર્ષણ છે. બરાબર છે. આપણે કયું વિધાન ગોતવાનું છે? ખોટું. ઓકે. તો અહીંયા જ્યારે પણ પોઝિટિવ વિચલન થાય ત્યારે મેં તમને શીખવાડેલું છે કે એ એટ્રેક્શન અને બી એટ્રેક્શન કરતાં જે એ અને બી એટ્રેક્શન છે ને કેવું હોય? ઓછું હોય. તો ચેક કરો તો એવું છે? હા, તો છે જ ને. આખું મેં બનાવીને રાખેલું છે. આ એ જ પ્રમાણે કામ કરે છે. મતલબ પહેલો તમારો આન્સર નથી, કારણ કે ધન વિચલન પ્રમાણે એ સાચો સાબિત થાય છે. આપણે ખોટું ગોતવાનું છે. ચાલો, એણે એમ કીધું કે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને દ્રાવણ બનવા માટે ઉષ્મા શોષાતી હશે. બરાબર. પણ ધન વિચલનની વાત કરીએ તો ધન વિચલન જે છે એની અંદર નોર્મલી શું થતું હોય છે કે ઉષ્મા જે છે, બરાબર છે, ઉષ્મા ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર ધેન 0 નહીં, પણ કેટલું આવે છે? લેસ ધેન 0. ઉષ્મા શોષાવાની જગ્યાએ શું થતી હશે? ઉત્સર્જાતી હશે. બરાબર છે. એટલે આ સ્ટેટમેન્ટ જે છે અહીંયા મારો ફોલ્ટ છે. બંને ગ્રેટર ધેન આવે, સમજવામાં મારી મિસ્ટેક છે. અહીંયા ગ્રેટર ધેન 0 મતલબ 35 ડિગ્રીએ દ્રાવણ જે છે એ દ્રાવણ બનવા માટે ઉષ્મા શું થતી હશે? શોષાતી હશે. તો જો આમાં મારાથી પણ કન્ફ્યુઝન થાય છે. કન્ફ્યુઝન નહીં કરવા માટે શું યાદ રાખવાનું કે ધન વિચલનમાં બંને ગ્રેટર ધેન 0 અને ઋણ વિચલનમાં બંને લેસ ધેન 0. બરાબર છે. એટલે પ્રોબ્લેમ નહીં થાય, નહીં તો મારે જેમ થશે પાછળ. 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને દ્રાવણ બનવા માટે ઉષ્મા શોષાતી હશે તો ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર ધેન 0. તો આ પણ કેવું છે? સાચું. આ પ્રણાલી દ્વારા રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી. સીધી વાત છે, કારણ કે જો પાલન થતું હોત ને તો એ લોકોએ આપણને 600 mmની જગ્યાએ કેટલા આપવા જોઈતા હતા? 512. બરાબર છે. પણ નથી થતું. તો આ વિધાન સાચું છે. આગળ જોઈએ કે 100 ml કાર્બન ડાયસલ્ફાઇડ પ્લસ 100 ml એસિટોન કદ લેસ ધેન 200 આવે છે. અને એમ કીધું લેસ ધેન 200 આવે છે. અહીંયા જોવો તો ડેલ્ટા બી મિક્સિંગ કેવું આવવું જોઈએ? ગ્રેટર ધેન 0. બરાબર છે. ગ્રેટર ધેન 0 એટલે એ પોઝિટિવ પ્રાઇસ બતાવે છે, મતલબ વધારો થવો જોઈએ. રેડી. અહીંયા વધારાની જગ્યાએ શું થાય છે? ઘટાડો થાય છે. તો સીધી વાત છે કે કદ બંનેના સરવાળા કરતાં હાયર થવું જોઈએ, એની જગ્યાએ કેવું થાય છે? લોઅર થાય છે. તો આ જે દિલ્હી છે એ આપણો આન્સર છે. તો તમે સમજી શકો કે એ લોકો કયા વે થોડુંક વિચારે છે. આપણે જ્યાં વિચારવાનું પૂરું કરી દઈએ અને ત્યાં વિચારવાનું એ લોકોનું સ્ટાર્ટ થાય છે. બરાબર છે. આ ટાઈપનો મતલબમાં ક્વેશ્ચન આવી શકે. તો એટલો ડિફિકલ્ટ નથી. તમારે ધન વિચલન અને ઋણ વિચલન જે છે એને પ્રોપર સમજવાનું. જો એ તમે પ્રોપર સમજતા હશો તો આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ નહીં થાય. રેડી. ફરી પાછો નોર્મલી એણે એમ કીધું કે P0 અને P0B આટલા છે, આપણે લખી લીધા. પછી આપણે ટોટલ કર્યું તો આપણું જે P0 અને P0B જે છે, બરાબર છે, એ આ રીતે નહીં થાય. અહીંયા જોઈ લો. આ P0 એ XA પ્લસ P0B XB. P0 એ 512 છે, XA 1 ધારી લીધું છે. રેડી. P0B 344 અને XB આપણે કેટલું ધાર્યું છે? 0. તો 512 mm ઓફ એચજી આવશે. રેડી. PT તો નોર્મલી આવવું જોઈએ 512 mm ઓફ એચજી નોર્મલી. એક એને શું કહેવાય આપણી ગણતરી પ્રમાણે, પણ આવે છે કેટલું? 600 mm ઓફ એચજી. મતલબ અહીંયા ધન વિચલન જોવા મળે છે. બરાબર. રાઉલ્ટના નિયમ પ્રમાણે 512 આવવું જોઈએ, પણ આવે 600, મતલબ વધારે આવે છે. તો ધન વિચલન થાય ત્યારે હંમેશા એટ્રેક્શન ફોર્સીસ જે છે એ લો થતા હોય છે. બરાબર. પછી ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર ધેન 0, ડેલ્ટા વી મિક્સિંગ ગ્રેટર ધેન, બંનેનો સરવાળો છે એના કરતાં. બરાબર છે. એટલે કે વધારો થાય. પછી પ્રણાલી રાઉલ્ટના નિયમને ફોલો નથી કરતી, પણ અહીંયા કદ જે આપ્યું છે ને એ કદ 200 કરતાં ઓછું આપ્યું છે. કેવું આવવું જોઈએ? વધારે. ચાલો, તો આ આપણો પહેલા નંબરનો ક્વેશ્ચન જે આપણે સોલ્વ કર્યો. રેડી. આગળ જોઈએ. બીજો ક્વેશ્ચન જોઈએ.
તો JEE છે તો એ પ્રમાણે થોડુંક માઇન્ડ જે છે બરાબર એ તમારે ચલાવવું પડશે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન. તો બીજા નંબરનો સવાલ જે છે એ કંઈક આવો છે કે NaCl ટુ ધ dissolved in 600 ગ્રામ ઓફ H2O. ચાલો બીજો MCQ. કેટલું NaCl છે કે ડિટરમાઇન ધ અમાઉન્ટ ઓફ વેઇટ ઓફ NaCl ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઇંગ્લિશમાં છે મારી પાસે ક્વેશ્ચન બરાબર, હું ગુજરાતી કરીને તમને કરાવું છું. 600 ગ્રામ H2O દ્રાવક જે છે એનું વજન, H2Oનું વજન કંઈક 600 ગ્રામ આપેલું છે બરાબર. પછી એણે કીધું કે ડિક્રીઝ ધ ફ્રીઝિંગ પોઈન્ટ 0.2 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબ ΔTF આપણને 0.2 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલો છે. કેલ્વિનમાં પણ લઈ શકો. KF પાણી માટે આપ્યો છે 2 કેલ્વિન મોલર ઇન્વર્સ. KFની પ્રાઇસ આપેલી છે કેટલી છે તો 2 બરાબર કેલ્વિન મોલર ઇન્વર્સ. Solution NaCl is strong electrolyte and gives 2 ions in. ઓકે ચાલો તો હવે આપણે પહેલાં તો ફોર્મ્યુલા મૂકશું બરાબર, અને ફોર્મ્યુલા ઉપરથી કામ કરશું. W ઓફ NaCl ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ΔTF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ M ઇન્ટુ KF. યાદ હોય તો આમાંથી શું ગોતી લઈ શકાય? M, કારણ કે જો M મળી જશે ને તો આપણું કામ થઈ જશે. રેડી? ચાલો ΔTF કેટલું છે 0.2. ઓકે I 2, કારણ કે NaClમાં કેટલા આયન નોખા પડે 2. મેં તમને પહેલાં જ કીધું હતું કે પ્રબળ પ્રબળ ક્ષાર હોય બરાબર, ક્ષાર NaCl પ્રબળ ક્ષાર છે, કેટલા આયન છૂટા પડે એ તમારે એનો I લઈ લેવાનો. 2 મોલાલિટી ગોતવાની છે. KF કેટલો આપ્યો છે આપણને 2. રેડી? ચાલો તો શું કરી શકાય 0.2 ડિવાઇડેડ બાય 2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી મળી જાય. આ 2 કેન્સલ થઈને 0.1. ચાલો 0.1 ભાગ્યા શું કરવાનું છે 2. તો 0.1 ભાગ્યા 2 0.05 બરાબર. મોલાલિટી જે મળે છે એ આવશે 0.05 મોલર. રેડી? તો 0.05 મોલર જે છે એ આપણી મોલાલિટી છે. નાવ મોલાલિટીની ફોર્મ્યુલા કે ભાઈ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન મળી જશે, દ્રાવ્યનો અણુભાર મોલેક્યુલર માસ ઓફ દ્રાવ્ય એ ગોતવાનો છે, અને દ્રાવકનું વજન H2O. રેડી? ઓકે અહીંયા કેટલા મૂકવાનું થશે તો 0.05. અહીંયા આવશે 1000, એને ગુણ્યા W કેટલું છે એ તો ગોતવાનું છે, છેદમાં NaCl 35.5 પ્લસ 23 એટલે કેટલા 58.5, એને ગુણ્યા 600 થશે, કેન્સલ આઉટ થશે આની યારે બરાબર. તો W ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.05 મલ્ટીપ્લાય 58.5 એને ગુણ્યા 6 ડિવાઇડેડ બાય 10. રેડી? ચાલો તો ગણતરી કરીએ 0.05 મલ્ટીપ્લાય 58.5 એને મલ્ટીપ્લાય 6 ડિવાઇડેડ બાય 10. ઓકે 1.755. W ઇઝ ઇક્વલ ટુ 1.755 ગ્રામ. ચાલો ચેક કરીએ આટલું આવે છે કે નહીં. હા રેડી બરાબર 1.76 ગ્રામ આવે છે બરાબર. હું પણ તમારે જેમ ફર્સ્ટ ટાઈમ ગણતરી કરું છું. રેડી? આન્સર છે ઓપ્શનની અંદર કેટલા આપેલા છે તો ઓપ્શન આઈ ડોન્ટ હેવ, ડાયરેક્ટલી આમાં આન્સર એ લોકોએ આપેલો છે નીચે બરાબર છે 1.755 ગ્રામ. તો આ કોઈ એટલો ડિફિકલ્ટ નથી, પહેલાંમાં થોડુંક વધારે, જો થિયોરિટિકલ આવશે ને તો થોડુંક વધારે વિચારવું પડશે, પણ આવા ગણતરીવાળા હશે તો એટલા ડિફિકલ્ટ નહીં હોય. ઓકે ચાલો ત્રીજો MCQ જોઈએ. આ ક્યારે પૂછાઈ ગયો એ તો આમાં ડેટ નથી મારેલી બરાબર છે, એટલે 2019માં 20માં પૂછાયેલો છે, હમણાં નથી. ચાલો પછી એક બીજો આપેલો છે દાખલો, એ છે કે HNO3નું સોલ્યુશન છે. HNO3 ઓકે એનું સોલ્યુશન છે, સોલ્યુશન ઓકે. એમ કીધું કે એની ડેન્સિટી 1.4 ગ્રામ પર ml છે, ઘનતા 1.4 ગ્રામ પર ml. ઓકે પછી કીધું કે પર્સન્ટેજ વેઇટ પર વેઇટ 63% છે. પર્સન્ટેજ વેઇટ પર વેઇટ કેટલા ટકા છે 63% છે. રેડી? પછી કહેવામાં આવ્યું ડિટરમાઇન મોલારિટી ઓફ HNO3 સોલ્યુશન. તો HNO3ના સોલ્યુશનની મોલારિટી બરાબર ક્વેશ્ચન માર્ક. મોલારિટી ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. તો યાદ હોય તો મેં એક સૂત્ર તમને શીખવાડેલું છે બરાબર છે
એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને મળી શકે. સૂત્ર કયું છે યાદ કરાવી દો, મેં તમને કરાવ્યું છે 11 સાયન્સમાં. એ સૂત્ર બેઝ જુઓ 2020માં એક દાખલો પૂછાઈ ગયો. રેડી? ઘનતાનું સૂત્ર કરાવ્યું. તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરતા, તો ડિટરમાઇન મોલારિટી, બરાબર છે. તો મોલારિટી ગુણ્યા મોલેક્યુલર માસ યાદ હોય તો, બરાબર. અને બીજું આપણે શું કરતા, તો આપણે એ રીતે કરતા કે 10 ગુણ્યા પર્સન્ટેજ વેઇટ પર વેઇટ. આવું આપણી પાસે સૂત્ર હતું, બરાબર. ઘનતા ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય શું કરતા આપણે પર્સન્ટેજ વેઇટ પર વેઇટ અને ગુણ્યા 10. ચાલો, ઘનતા કેટલી છે તો 1.4. ઓકે, મોલારિટી એ તો ગોતવાની છે. મોલેક્યુલર માસ HNO3નું કેટલું આપ્યું નથી, તમારે જાતે ગોતવાનું. H પ્લસ નાઇટ્રોજન પ્લસ 3 ઓક્સિજન, હાઇડ્રોજન 1, નાઇટ્રોજન 14 પ્લસ 3 ગુણ્યા 16, 16 તેરી 48, બરાબર. 48 ને 1 49, 49 પ્લસ કેટલા કરવાના આપણે, 49 પ્લસ 14 એટલે 63 ગ્રામ પર મોલ. રેડી? ચાલો, એને આપણે એપ્લાય કરીએ. અહીંયા કેટલા આવશે? 63. ઓકે, 10 ગુણ્યા અહીંયા કેટલા આવશે? 63 જ આવશે. પર્સન્ટેજ વેઇટ પર વેઇટ આ કેન્સલ આઉટ થઈ જાય. 10 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં, તો મોલારિટી કેટલી આવી? 14 મોલર, મોલ પ્રતિ લીટર અથવા મોલર લખી શકો. તો આવો હાવ સિમ્પલ દાખલો જે છે એક્ઝામમાં પૂછાઈ ગયો 2020ની એક્ઝામમાં તે, બરાબર. જાન્યુઆરીના આ જેટલા પણ હમણાં કરાવું છું એ બધા જાન્યુઆરીના છે, હમણાં 5-6. રેડી? તો તમે જોઈ શકો કે આ લેશનમાંથી એટલા ડિફિકલ્ટ નથી આવતા, બરાબર. ચાલો આગળ વધીએ, નવો MCQ કરીએ. ઓકે, ચાલો તો બીજો MCQ જોઈએ. ઓકે, બીજા MCQની રકમ શું આપેલી છે તો જોઈએ આપણે.